હિંમત જોઈએ। માફ કરવા હોય તો તમારી નીતિ જોઈએ, માફ કરવા હોય તો તમારી સરકારની નિયત જોઈએ। આજે યાદ કરજો 2008 નો એ વર્ષ કે જ્યારે આખી દુનિયામાં મંદી હતી, આખા દેશમાં ખેડૂતો આત્મહત્યા કરતા હતા। રોજ ટીવીમાં પેપરમાં સરકાર પર પસ્તાળ પડતી હતી કે ચારે બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે, સરકાર એની વાત સાંભળતી નથી, એનો હાથ પકડતી નથી। ત્યારે આજે મારે યાદ કરવી પડે સરકારને। મનમોહનસિંહજી દેશના વડાપ્રધાન હતા, સોનિયા ગાંધીના નેતૃત્વ વાળી એ કોંગ્રેસની સરકારે એકી ઝાટકે દેશના ખેડૂતોના 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા। એ વખતે લોકો એમ કહેતા હતા કે બેંકો તૂટી જશે, દેશની તિજોરી ખાલી થઈ જશે, દેશ બરબાદ થઈ જશે। પણ એ કોંગ્રેસની સરકારોએ એની ચિંતા કર્યા વગર જે આત્મહત્યા કરતા હતા એ ખેડૂતોની ચિંતા કરીને 72,000 કરોડના દેવા માફ કર્યા હતા। આજે દ્વારકાનો ખેડૂત આત્મહત્યા કરે છે, ઉનાનો ખેડૂત આત્મહત્યા કરે છે। આખા સૌરાષ્ટ્રમાં, આખા ગુજરાતમાં આ કમોસમી વરસાદ એકલો ના થયો। છેલ્લા 4-5 વર્ષનો હિસાબ કરો તો દર વર્ષે કાં તો કમોસમી વરસાદ થાય છે। તમે પણ સામેથી કહો કે આ સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે। જ્યાં સુધી ધારાસભ્ય છે ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર નહીં લઈએ। જાઓ સરકારને આ કપરા સમયમાં ખેડૂતોની રાહત આપવા માટે, આગળ વધવા માટે અમે સંમતિ આપીએ છીએ, અમે આ પગારનો સહયોગ આપીએ છીએ। અમે કોઈ પણ જાતની સગવડ નહીં લઈએ, પણ તમે આ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવાની જાહેરાત આજે કરો। કરવી જોઈએ કે નહીં? ખાલી મુખ્યમંત્રી કોઈના ખેતરમાં જાય, પેલી હાથમાં મગફળી પકડીને વાતો કરે, કોઈ એનો મંત્રી ખેતરમાં જાય, પેલી ડાંગર ઉચકીને એમ કે આ તો વાસ આવે છે, કોઈ સરકારી ગાડીમાંથી ઉતરી અને ખેડૂતના ખેતરમાં જાય અને ફોટા પડાવીને પાછા જાય। પણ તમારી જોડે તો સત્તા છે, આજે એક લીટીમાં ઠરાવ કરો ને સહી કરો તો બીજે દિવસે ખેડૂતોના દેવા માફ થાય। આજે તમે નક્કી કરો કે માછીમારોને સહાય આપ। સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા ના, પહેલી વખત નહીં પણ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે, ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક પૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે, ખોટા વહીવટને કારણે, ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય। અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે, ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે। અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું। કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી આપત્તિ પરેશાન છે, એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આવ્યા છે। ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે, જે તકલીફ છે, જે દર્દ છે, પીડા છે, એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે। આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથ થી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું। આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માંગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। અને સાથે સાથે જે આ તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ। સરકાર કોઈ મદદ તો કરતી નથી, દેવા માફ કરતી નથી, પાક વીમા યોજના માફ શરૂ નથી કરતી, જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કરીશું એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવે। આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી, એક ખેડૂત પાસે 125 મણ લઈશું, ગયા વખત ભૂતકાળમાં કરી ખરીદી તો 200 મણ ખરીદ્યા હતા, તો આ 75 મણ ઓછા કેમ કર્યા? એક બાજુ સરકાર કહે છે કે 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે
અને આ ટેકાના ભાવે જયારે ખરીદી કરશો ત્યારે મગફળી જે પલળી ગઈ છે, જે નુકસાન પામેલી છે, ત્યાં આપવા જશે ત્યારે તમારા જ મળતિયાઓ જે ખરીદી કરવાના છે એમ કહેશે કે આ તો બગડી ગઈ છે, આમાં તો ભેજ છે, આ તો નહીં ખરીદાય, એનો કડદો થશે। ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં। સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ। ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ। આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં સંકલ્પ લઈને, શપથ લઈને આ યાત્રાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતોની લડત લડવાનો કોંગ્રેસ પક્ષનો આજે સંકલ્પ અમે વ્યક્ત કરીએ છીએ। હજી સુધી રાહત પેકેજ જાહેર નથી કરી, વાતો કરે છે, પેકેજ જાહેર નથી થતું। આ જાહેરાતોની સરકાર છે, ફોટો શૂટ કરાવવા વાળા નેતાઓ છે, ભાષણો કરવા વાળા નેતાઓ છે। નરેન્દ્ર મોદીના જૂના ભાષણો સાંભળો તો એમ કહેતા હતા કે એકવાર અમારી સરકાર લાવો, પહેલી કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું, ખેડૂતોને અને ઉત્પાદનના ડબલ ભાવ આપીશું। આ ભાજપની સરકાર ગુજરાતમાં 30 વર્ષથી છે, કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, પણ આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે, આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે। ત્યારે એવા સંજોગોમાં ખાલી ફોટા પડાવવાથી, ખાલી જાહેરાતો કરવાથી, ભાષણો કરવાથી આ ખેડૂતનું દર્દ દૂર નહીં થાય। આ તકલીફનો સમય છે। ભૂતકાળમાં કોંગ્રેસની દેશની સરકારે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા। એ ખેડૂતોને આત્મહત્યા ના કરે એટલા માટે મદદ એક આખી સરકાર આવી। આજે પણ કપરો સમય છે। અમે સરકારને ફરી કહેવા માંગીએ છીએ, મૃદુ ને મક્કમ દાદાની વાતો કરવા વાળી સરકારને કહેવા માંગીએ છીએ કે ખેડૂતને મળતો બચાવો, પરિવારોને ઉજળતા બચાવો। આ તકલીફના સમયમાં મદદ કરવા માટે આગળ આવો અને તમારે ઘરના પૈસા નથી આપવાના, આ ખેડૂતોના પડસેવાના ટેક્સના પૈસાથી તિજોરી ભરાઈ છે। આજે તકલીફનો સમય છે, એના માટે તિજોરી ખોલો અને સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ કરો। પગાર બાબતે કીધું છે, શું કહેશો એ બાબતે? કોઈ સરકારમાં બેઠેલા લોકો એમ કહેતા હતા કે આવી રાહતો આપવાથી, આવા દેવા માફ કરવાથી સરકારની તિજોરી ખાલી થઈ છે। એક વિપક્ષ તરીકે અમે કીધું કે તમારી સરકારની તિજોરીને જો બહુ ભાર પડતો હોય, ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો, લાલ જાજમ બિછાવો છો, ત્યારે તિજોરીને ભાર નથી પડતો, પણ આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કહે છે કે જાઓ તમે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો। અમે કોંગ્રેસના ધારાસભ્યો 1 પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ। અમારા તરફથી આટલું તમને સહયોગ છે। તમારી તિજોરીમાં જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યનો પગાર જતો કરવા તૈયાર છે, પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું। અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી 1 પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ। ખેડૂતોના દેવા માફ થતા હોય, ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો પગાર જતો કરતા સહેજ પણ અચકાટ નહીં અનુભવે।